નમસ્કાર મિત્રો, નીતિ સેતુ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું સ્વાગત છે। આજે ટેકનોલોજીની સફરમાં જોઈએ તો આપણે મોબાઈલથી કોમ્પ્યુટરમાં કે લેપટોપમાં જ્યારે ડેટા લેવો હોય, ટ્રાન્સફર કરવો હોય ત્યારે મોટે ભાગે આપણે કાં ઈમેલથી કે કેબલથી કે વોટ્સએપ મારફત ડેટા ટ્રાન્સફર કરતા હોય, પણ આમાં જુદી જુદી આપણે મર્યાદા હોય છે કે ક્યારેક આપણી પાસે કેબલ હાજર ન હોય તો શું કરવું, તો વોટ્સએપ કે મારફત આપણે ટ્રાન્સફર કરતા હોય, જીમેલ મારફત કરતા હોય તો એમાં સાઇઝની મર્યાદા હોય કે 25 MB કે અમુક MB થી વધારે કોઈ ફાઇલ હોય તો એ ટ્રાન્સફર નથી થઈ શકતી। તો આવા સમયે મોબાઈલ સાથે સીધા જ ડેટા ટ્રાન્સફર થઈ શકે। એક ડિસ્ક તરીકે મોબાઈલ જે છે એને આપણે કોમ્પ્યુટર સાથે અટેચ કરી શકીએ વાઈફાઈ મારફત। તો એ માટેના આજે સેટિંગ વિશે ચર્ચા કરવા માટે આ સરસ મજાનો વિડીયો બનાવ્યો છે। તો ટેકનોલોજીનો આપણા જીવનમાં સારી રીતે ઉપયોગ અને ઝડપી સારી રીતે કામગીરી કરી શકીએ એ માટેનો જાગૃતિ માટેનો વિડીયો છે, કરી શકું। સાથે સાથે એક વાત મિત્રો હું તમને યાદ અપાવું કે ક્યારે પણ કોઈ પણ અજાણ્યા નંબર ઉપરથી આવતી લિંક મોબાઈલમાં ટેક્સ્ટ મેસેજ તરીકે કે વોટ્સએપમાં ક્યારેય ખોલવી નહીં। અને ઘણી વખત એપ્લિકેશન નામની એક ફાઇલથી પણ વાયરસ ડિટેક્ટ થતો હોય અને હેકર જે છે આપણા મોબાઈલને હેક કરતા હોય, તો આપણા જાણીતા કે અજાણ્યા નંબર ઉપરથી પણ જ્યારે એપીકે નામની ફાઇલ આવે તો એ સામેવાળી વ્યક્તિને આપણે પૂછી લેવું કે ભાઈ આ તે મોકલી છે, શેને લગતી છે, જરૂરી છે તો જ ખોલવી। પણ બને ત્યાં સુધી આવી એપીકે ફાઇલ ન ખોલવી। પણ એ એપીકે અથવા તો એ એપ્લિકેશન જો આપણને જરૂર લાગતી હોય તો એની જે તે વેબસાઇટ ઉપરથી અથવા તો પ્લે સ્ટોર માંથી ટ્રસ્ટેડ એપ્લિકેશન જે છે ડાઉનલોડ કરીને ઉપયોગ કરવો જોઈએ। મિત્રો આ રીલ નથી પણ આપણે રિયલ લાઈફની વાતો છે, એટલે વિડીયો શાંતિથી અને સમય ફાળવી જોવા માટે વિનંતી છે। આપણે મોબાઈલથી લેપટોપમાં અથવા તો કોમ્પ્યુટરમાં અને કોમ્પ્યુટરથી લેપટોપમાં ડેટા ટ્રાન્સફર કરવા માટે ઘણી વખત સમસ્યાથી મૂંઝાતા હોય, અથવા તો ક્યારેક વાયર ના હોય, કેબલ ન હોય, તો કેબલ હોય તો સી ટાઈપ હોય ને યુએસબી હોય, આવા ઘણા પ્રશ્નો આવી શકતા હોય। ક્યારેક મોબાઈલમાંથી ડેટા કોમ્પ્યુટર બધો ખાલી કરવો હોય, ક્યારેક મોબાઈલમાં રિપેરિંગમાં આપવો હોય તો બધો મોબાઈલમાંથી આપણે આમાં લેવું હોય। આવા વખતે આપણે કેબલથી કનેક્ટ કરતા હોય પણ કેબલ સિવાયના બીજા રસ્તા પણ મોબાઈલ અને લેપટોપને અથવા તો પીસીને કનેક્ટેડ કરવા માટેના છે, તો એના વિશે આજે ચર્ચા કરવાની છે। આ એક નાનો એવો સોફ્ટવેર છે અને ખાસ તો વાઈફાઈ મારફત આ ડેટા ટ્રાન્સફર થઈ જતો હોય છે અને ખૂબ સારી એવી સ્પીડથી આમાં કામ થઈ શકે છે અને કોઈ સાઇઝની લિમિટ નથી હોતી કે આટલા એમબી કે આટલા જીબીમાં જ આપણે ડેટા ટ્રાન્સફર કરી શકીએ। તો આ માટે સરસ મજાની એપ્લિકેશન છે, એવા સેટિંગ છે। ચાલો જોઈએ મિત્રો। આ સેટિંગ માટે એટલી એક વસ્તુ ચોક્કસ યાદ રાખીએ કે બંને લેપટોપ અને મોબાઈલ એક જ વાઈફાઈથી કનેક્ટેડ હોવા જોઈએ। આ પહેલી શરત છે। આ સિવાય બહુ જાજી કંઈ છે નહીં, સેટિંગ્સમાં પણ બહુ ખાસ એવું છે નહીં। બે સ્ટેપની અંદર આપણે સેટિંગ શીખીશું। પહેલા સેટિંગની અંદર મોબાઈલમાં કયા સેટિંગ્સ કરશું અને બીજા સ્ટેપની અંદર કોમ્પ્યુટરમાં કઈ રીતે એને આપણે સેટિંગ્સ કરીશું। આ બે સ્ટેપમાં સેટિંગ છે, આવો જાણીએ। આવો જોઈએ આ એપ્લિકેશનને, આ સુવિધાને આપણે આપણા મોબાઈલ અને લેપટોપમાં કઈ રીતે ઉપયોગ કરી શકીએ છીએ। તો સૌપ્રથમ આપણે પ્લે સ્ટોર, આપણો મોબાઈલ છે એની અંદર પ્લે સ્ટોર ઓપન કરીશું। પ્લે સ્ટોરની અંદર જઈ અને વાઈફાઈ એફટીપી મતલબ ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ, આ નાની એવી એપ્લિકેશન છે, એને આપણે ડાઉનલોડ કરીશું। મારા મોબાઈલમાં ડાઉનલોડ કરેલ છે એટલે અહીંયા ઓપન બટન છે, આપ ડાઉનલોડ કરો। ફરીથી યાદ અપાવી દઉં કે એ મોબાઈલ અને આપણું પીસી એ એક જ વાઈફાઈથી કનેક્ટેડ હોવા જરૂરી છે, તો જ એકબીજામાં એ ઝડપથી અને સારી રીતે ફાઇલ ટ્રાન્સફર કરી શકશે। એકદમ નાની એવી ફાઇલ છે, નાનું એવું સોફ્ટવેર છે, એમને આપણે આપણા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી લઈએ। ઇન્સ્ટોલ કર્યા બાદ સૌપ્રથમ ઉપર સેટિંગનું નાનું એવું બટન આપેલ છે, આ સેટિંગના બટનમાં આપણે ક્લિક કરીશું। સેટિંગના બટનમાં ક્લિક કરતા નીચે આગળ જતા સેટિંગ ઉપર જતા આગળ નીચે રૂટ ફોલ્ડર આવું એક ઓપ્શન છે, આ રૂટ ફોલ્ડર ઉપર આપણે ક્લિક કરીશું। બીજા કોઈ પણ જાતના ફેરફાર આપણે કરવાની જરૂર નથી અને આપણે બેક આપીશું। બેક આવ્યા પછી મેઇન મેનુ ઉપર આવી ગયા અને અહીંયા સ્ટાર્ટ બટન હવે આપણને દેખાય છે, તો સ્ટાર્ટ બટન ઉપર આપણે ક્લિક કરીશું। સ્ટાર્ટ બટન ઉપર ક્લિક કરતા હવે નીચે આપણને સર્વર યુઆરએલ દેખાઈ રહ્યું છે। આ સર્વર યુઆરએલ છે એ આપણા માટે બહુ મહત્વની વસ્તુ છે અને એ એના મારફત જ આપણે કોમ્પ્યુટરની અંદર, પીસીની અંદર આપણા મોબાઈલને
એક ડ્રાઈવ તરીકે કનેક્ટ કરવાના છીએ. તો આ સર્વર યુઆરએલ આપણે હવે મોબાઈલમાંથી કોમ્પ્યુટરમાં કઈ રીતે અટેચ કરવું એ જોઈએ. હવે આપણે કોમ્પ્યુટરના સેટિંગ્સ થોડા જોઈએ કે કઈ રીતના કરવાના છે. તો માય કોમ્પ્યુટરની અંદર આપણે રાઈટ ક્લિક કરી અને એડ એ નેટવર્ક લોકેશન નામનું મેનુ છે એના ઉપર ક્લિક કરીશું. એડ એ નેટવર્ક લોકેશનને ક્લિક કરતા નીચે નેક્સ્ટ આપીશું. નેક્સ્ટ ચૂઝ એ કસ્ટમ નેટવર્ક લોકેશન એના ઉપર ક્લિક કરશું. નેક્સ્ટ આપશું. હવે અહીંયા આપણે જોઈએ છે કે યુઆરએલ નંબર આપણી પાસે માંગે છે. તો યુઆરએલ નંબર આપણે કયો જે મોબાઈલની અંદર બતાવી રહ્યો છે એ જ યુઆરએલ નંબરને ભૂલ રહિત કોઈ પણ જાતની ડોટ કે સ્પેસની ભૂલ ના રહે એ રીતે આપણે અહીંયા બરાબર ટાઈપ કરી અને નેક્સ્ટ આપશું. ફરી પાછું નેક્સ્ટ આપશું એટલે આપણને આઈડી પાસવર્ડ માટે પૂછશે કે ભાઈ તમારે યુઝર આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરવો છે કે કેમ. નેક્સ્ટ આપી અને આગળ વધશું. આપણા ડિવાઇસનું મોબાઈલનું નામ આપણને પૂછશે. રાખે એમનું ડિફોલ્ટ પણ રાખી શકાય. આપણે હું લખું છું માય મોબાઈલ, તો અહીંયા માય મોબાઈલ લખી અને હું નેક્સ્ટ આપું તો જુઓ આ સ્ક્રીન જે છે હવે ડિસ્ક જે છે મારા મોબાઈલની ખુલી ગઈ છે. આ મોબાઈલની ફાઇલને આપણે કોમ્પ્યુટરમાં અને કોમ્પ્યુટરમાંથી મોબાઈલમાં આ ફાઇલને આપણે લાવી શકીએ છીએ. એક જાતની આપણી ડ્રાઈવ જ અત્યારે બની ગઈ છે કે એક ડ્રાઈવમાંથી બીજી ડ્રાઈવમાં કઈ રીતે ડેટાને લાવી શકાય એ હવે એકબીજાથી જોડાઈ ગયા છે. અહીંયા સ્પીડ ખૂબ સારી મળે છે કેમ કે વાઈફાઈ મારફત ડેટા ટ્રાન્સફર થઈ રહ્યો છે અને સાઈઝની કોઈ લિમિટ નથી. અમુક વખતે આપણે કોઈ બીજી એપ્લિકેશન મારફત જ્યારે ટ્રાન્સફર કરતા હોય ત્યારે સાઈઝની લિમિટ મળતી હોય, પણ જ્યારે અહીંયા તો કોઈ સાઈઝ લિમિટ નથી અને આપણા જ સર્વરથી આપણા બંને ડિવાઇસ જે છે એ જોડાઈ ગયેલા હોય છે. મિત્રો, આ વિડીયો જાગૃતિ માટે બનાવેલ છે, કોઈ વ્યવસાયિક હેતુથી બનાવેલ નથી. એટલે આ રીલને આપણા મિત્રો સાથે, સગા સંબંધીઓ અને ટેકનોલોજીના પ્રિય હોય એવા લોકોને ખાસ મોકલજો. આ નીતિ સેતુ ચેનલમાં હંમેશને માટે ટેકનોલોજીથી માંડી અને આપણા અભ્યાસના સરકારી કાર્યક્રમોના આપણને સૌની મદદરૂપ થઈ શકે એવા વિડીયો હંમેશા મૂકવામાં આવે છે. તો બધાને આ ચેનલમાં જોડાવા માટે આપના થકી પ્રયાસ કરાવવા માટે નમ્ર વિનંતી છે. આપ જોતા રહો, લાઈક કરો, શેર કરો અને વધુમાં વધુ બધાની સાથે આ મારા વિડીયોને તમે શેર કરો એવી નમ્ર વિનંતી. સૌને જય માતાજી, ધન્યવાદ.